વોટ્સએપમાં 2-3 જણાનો મેસેજ હતો મને એસએસ પાડીને મોકલ્યા અલગ અલગ ગ્રુપમાં કે તમારી પીડીએફ અરુણભાઈ બધા ગ્રુપમાં આ રીતના ચર્ચા થાય છે, આથી રખડે છે. તેની ઉપર આપણે વાત કરવાની છે. અને બીજા નંબરમાં આપણી પીડીએફ કેટલા લોકોને આપણે આપી છે અને ઘણાને એવું છે કે અરુણભાઈ ટૂંકમાં શું કહેવાય આમાંથી પૈસા વધારે છાપી લીધા છે, પણ એવું કાંઈ નથી. હું તમને લાસ્ટમાં આખી વાત કરું કે ટૂંકમાં આ બુકની વાત કરવા માગું છું. અત્યારે જે ક્લાસમેટ આપણે બનાવી હતી કોન્સ્ટેબલ પાર્ટ બી આખું કમ્પ્લીટ. તો વિડીયોમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વાત એવી છે કે મને વોટ્સએપમાં 2-3 જણાએ એક્સેસ મોકલ્યા હતા. મને કે અરુણભાઈ તમારી બુકની પીડીએફની ચર્ચા આ રીતે અલગ અલગ ગ્રુપમાં થાય છે, ઘણા લોકોને ગ્રુપમાં મળી ગઈ છે. તો આમાં એવું હોય છે કે આપણા વોટ્સએપ ગ્રુપમાં સમથિંગ 1100 ઉપર ફ્રેન્ડ થઈ ગયા છે અને પીડીએફ આપણી લગભગ સમથિંગ મેં 300 જેવા લોકોને મોકલી લીધી. 300 જેવા લોકોને મોકલી દીધી પીડીએફ. એમાં સમજો કે 30% લોકોને પૈસા આવ્યા. સમજી લો ને કે 2 ભાગના લોકોને એમને મેં નાખી દીધી છે બધાય. ટૂંકમાં ઘણા લોકોની પરિસ્થિતિ એવી હતી ને કારણથી આપણે દીધી હોત. પણ આમાં એવું હોય કે હું કોઈને ઓળખતો નથી. મેઇન વસ્તુ એ છે બધા મને મેસેજ કરતા હોય, કોઈ એમનામાં મેસેજ કરીને લઈ લેતું હોય અને પછી આવા અલગ અલગ ગ્રુપ હોય એમાં નાખી દેતા હોય. એટલે પીડીએફ આપણે મહેનત કરીને બનાવી છે, 7 મહિના મહેનત કરીને આપણે બુક બનાવી છે. હવે માની લો કે આપણીની પ્રાઇસ સમથિંગ 149 રૂપિયા રાખી હતી અને એમાંય લોકોએ આ રીતના કર્યું. ટૂંકમાં અલગ અલગ ગ્રુપમાં નાખી દીધી. તમે જુઓ ને કે મને 4 ગ્રુપના ફોટા એ રીતના મોકલ્યા કે 4 ગ્રુપમાં બસ આ પીડીએફ બાબતે ચર્ચા એ રીતની થતી હતી. તો હું તમને લાસ્ટમાં દેખાડીશ, તમારી ટ્વિસ્ટ લાસ્ટમાં દેખાડીશ અને પ્લસ કે આપણી બુક બાબતે ઘણા લોકોનો કેવો રિસ્પોન્સ છે એ હું તમને લાસ્ટમાં કહીશ. બાકી જે વ્યવસ્થિત છે આપણા વોટ્સએપ ગ્રુપમાં અને જે વોટ્સએપ ગ્રુપમાં તેના આપણે યુટ્યુબમાં તે એ લોકોએ ઘણા પૈસા પે કર્યા જ છે, ઘણા કર્યા છે પૈસા. પણ મોસ્ટ ઓફ હું તમને કહું કે 30% લોકો દેવા શકીને પૈસા આપ્યા, બાકી બીજા બધા 70% લોકો એમને લઈ ગયા છે. મારા જે ક્લોઝ બધા ફ્રેન્ડ હતા એને પણ એમને નાખી દીધી, એમને લઈ ગયા છે. એટલે મેઇન વસ્તુ એ થયું કે આપણે વધારે પૂરતી એમનામ લઈ દીધી અને બીજા નંબરમાં બધે ચર્ચામાં જ છે અત્યારે. એટલે તમે ખોટું કોઈ એવું ન વિચારતા કે અરુણભાઈ આટલું આવો માલ બનાવી લીધો. આપણે 30% જેવા પૈસા આવ્યા છે, બીજા બધા 70% તો એમનામ જ વહી ગઈ છે બધે. માની લો 100 પીડીએફના સમથિંગ આવ્યા હશે, બાકી 200 પીડીએફ તો રહીને એમનામ જ ગઈ છે. એમનામ ગઈ છે ને આખું ગુજરાત રાજ કરે. તમે જ્યાં જો હોય ને આપણી પીડીએફની ચર્ચા થાય. મેં સાંજે તે 4 ગ્રુપના મને એસએસ અલગ અલગ ફ્રેન્ડે મોકલ્યા હતા. ત્યારે 4 ગ્રુપમાં આપણી પીડીએફની વાત થતી હતી અને આ 7 મહિના મહેનત કરી કોન્સ્ટેબલ પાર્ટ બી આખું વ્યવસ્થિત એકદમ બનાવ્યો છે. હું તમને લાસ્ટમાં બતાવું મને કઈ રીતના નવાઈ હોય ખબર ન હોય કે એકચ્યુઅલીમાં કઈ બુક છે. હું તમને લાસ્ટમાં બુક બતાવું અને થોડોક ટ્વિસ્ટ બતાવું. આ બુક બાબતે બધાનો રિસ્પોન્સ એવો છે. અને બીજા નંબરમાં કે વોટ્સએપમાં ઘણા એવા છે ફ્રેન્ડો કે જે જરૂરિયાતવાળાને આપણે એમના દીધીનો કાંઈ વાંધો નથી, પણ કોઈક એવું માણસ હોય કે જે ખરેખર એ સક્ષમ છે અને મને જો શું કહેવાય રમાડી ટૂંકમાં પીડીએફ લઈ ગયો હોય ને આ રીતના ગમે એને શું કહેવાય ગ્રુપમાં એ રીતે નાખી હોય તો એ થોડું ખોટું થાય, એનું રોંગ કહેવાય. કેમ કે આપણે તો એક સમજો ને કે એની પરિસ્થિતિ જોઈને એના શબ્દ એની લાઈનો સાંભળી અને જોઈને આપણે પીડીએફ નાખી દીધી હોય. કેમ કે મને એ સમયે મને ઘણા લોકો મારા વોટ્સએપમાં ફ્રેન્ડો છે કે જે આપણે બહુ જ ના પડી હતી. મને કરોડ બધી આવું કરોમાં કોઈ ના દો, 149 રૂપિયા બધા હોય પણ તોય પણ આપણે સમજ્યા નહીં અને બધાની પીડીએફ તોય દઈ દીધી અને ઘણા ખરા ના પડે લગભગ મોસ્ટ ઓફ બધાને દીધી હતી. એમાં મને જો 300 લોકોને પીડીએફ મોકલીને એમાંથી એક બેન છે, એ બેનનું કાર્ય આપણને જોરદાર ગમ્યું. એ બેન ક્યાં નથી તમને નહીં કહું, ખાલી એક બેન છે. એ બેન પીડીએફ લેવા માટે 1 દિવસ મજૂરી કરી કે મને મેસેજ ન કર્યો અને ડાયરેક્ટ મને કે મેસેજ કર્યો હોય કે એ ભાઈ તમારા જે ગૂગલ પે થઈ ગયા છે 149 રૂપિયા કે અને કે તમે પીડીએફ રહીને મને મોકલો કે. અને પછી બેને કીધું ભાઈ કે મારા કંઈ પૈસા નહોતા કે આ બધાના કે કમેન્ટમેન્ટ જોતા મને એવું લાગે છે કે બધા આ રીતના તમને કે રમાડીને તમારા પીડીએફ લઈ ગયા અને કે હું તમારી પીડીએફ લેવા હાટું થઈને કે 1 દિવસ મજૂરી કરી અને પછી કે પૈસા આવ્યા એની તમારી પીડીએફ મેં લીધી. તો મેં કીધું તમારે સલામ કહેવાય. કેમ કે અત્યારના માણસો બેન તૈયારમાંથી લઈ લેવું છે ગમે વસ્તુ કરેલી. સમજાયું? તમે ખાલી ગમે એક વસ્તુ બનાવો તો ખરી કેટલો એમાં ટાઈમ જાય છે. કેમ કે આપણે વ્યવસ્થિત મહેનત કરીને બનાવી છે. એ બેને ચોખ્ખું કીધું કે તમે પણ મહેનત કરીને બનાવી વસ્તુ, એટલે કે એને આપણે વ્યવસ્થિત અને ટૂંકમાં શું કહેવાય કોઈનો કે ઉપકાર માથે ન રહેવો જોઈએ. એ બેનની લાઈને બહુ સારી કહેવાય કે કોઈનો ઉપકાર માથે નહીં રાખવાનું. કે આપણે જોયું ને કે આપણે રીતના કે આપણા દમ ઉપર વસ્તુ કરવાની કે કોઈને ઉપર માથે રહેવું ન જોઈએ. કારણ કે બેને મને એમને કીધું ને તો હું પીડીએફ નાખી દે. કેમ કે ઘણા એવા બેનો નાખી દીધી આપણે. કેમ કે આપણે ગર્લ્સનું નહીં હોય ને તો આપણા ગ્રુપમાં સમથિંગ 250 જેવા તો ગર્લ્સું જ છે અંદર. એટલે ઘણા ખરાને એમને નાખી દીધી છે એમાં પીડીએફ મેં.
બાકી ઘણા ઘરે પૈસા વધારે પે કર્યા છે, પણ મોસ્ટ ઓફ તમે સમજી લો કે બધાને એમનામાં વધારે નાખી છે. અને છેલ્લે હું રહ્યા ને બધાને વ્યવસ્થિત એકદમ બધાને જેટલા મેં PDF નાખી બધું કર્યું એ વ્યવસ્થિત તમને સ્ક્રીનશોટ ને છેલ્લે હું તમને આખો એનો રેકોર્ડ દેખાડીશ કે કેટલા લોકો પૈસા દીધા ને કેટલા માણસો દીધી. એ લોકોનું નામ નહીં આપણે શો ઓફ કરી, ખાલી તમને એમ કશ કે એટલા માણસોને આપણે એમને મોકલી હતી એમ. અને બીજા નંબરમાં કે કોઈ એવા નવા આવ્યા હોય એને જો આ PDF જોતી હોય અને બાકી તમારે જો એવું ગણતરી હોય કે PDF માર્કેટમાં મળી જાય છે, જે વોટ્સઅપમાં ઘણા એવા છે. હજી અમારા ગ્રુપમાં હજી 2-3 એવી કમેન્ટ હતી કે અરુણભાઈ અમે વાટ જોઈને બેઠા છે કે રખડતી PDF અમારી પાસે આવે. પણ હું એમ કહું છું તમે રે નહીં, તમારી મનોવૃત્તિ ખોટી છે, સમજાણું? કેમ કે જે માણસ આપણે આજકાલ કરતાં 10-15 દિવસ થયા આપણે PDF વાયરલ કરીએ ને 15 દિવસમાં જે માણસો પહેલાં મંગાવી એને એ લોકોએ પ્રિન્ટ કઢાવી લીધી અને 2 વાર રિવિઝન કરી નાખી. એનો એક સિલેબસ પૂરો થઈ ગયો ને એ પ્રમાણે 2 વાર એને રિવિઝન મને કે અરુણભાઈ 2 વાર રિવિઝન થઈ ગયું. આમ બહુ વ્યવસ્થિત છે. અને જે માણસ એકવાર કે તૈયારી કરી છે અથવા એકવાર જેને સિલેબસ પૂરો કર્યો છે ને બહુ હેલ્પફુલ થવાની છે, ચોખ્ખું માખણ છે કે આ વિચાર કરો. હજી ઓલો ગોતે છે, 15 થી 2 વાર રિવિઝન કરી નાખે. ઓલો ગોતતો રહે ને 149 સવાલ નથી, પણ હું ફાઇનલમાં ગયા વખતે 2 માર્ક્સમાં નીકળી ગયો ત્યારે હું 2 લાખ દેવા તૈયાર હતો. કોઈક 2 માર્ક્સ મને આપતું હોત ને, પણ 1 માર્ક્સની કદર છેલ્લે થાય, અત્યારે ન ખબર પડે. એટલે ગમે હું માની લો મારી વિડીયોમાં તમને ખાલી 2 માર્કનું આવડી ગયું, કદાચ તમને 2 માર્ક ફાઇનલમાં નહોતું આવડતું, 2 માર્કનું આવડી ગયું તો તમને કેવડો બેનિફિટ થાય. અને આપણે કોન્સ્ટેબલ પાર્ટ બી આખું કવર કર્યો છે બનતા સુધી બધું. એટલે તમારે જો PDF એવું વિચારો હોય કે નાના ગ્રુપમાં રખડતી અમારા પહોંચી જશે તો તમે એમનામ તમારો ગોલ રહ્યો ને ફોકસ રાખજો અને ભગવતીને પ્રાર્થના કરી જલ્દી તમને પૂરો કરી ગોલ તમારો અને પહોંચી જશે. આજ નહીં તો કાલ, અઠવાડિયા પછી, 10 દિવસ પછી આડી હોય તપાસ કરજો. ભાઈ અરુણ જવડા કરીએ છીએ ને PDF રખડશે મોકલજો. આખી કોન્સ્ટેબલ પાર્ટ 2 છે, વેઇટ કરવું પડશે. અને અમારા જોતી હોય તો તાત્કાલિક મેસેજ કરો વોટ્સએપમાં. ઓકે, મેસેજ વોટ્સએપમાં કરો એટલે તરત તમને સીધી PDF મળી જાય. તમને લાસ્ટમાં નંબર આપો, વોટ્સએપ નંબર આપો અને ગૂગલ પે નંબર આપો. અને 149 રૂપિયા પ્રાઇસ છે, એકદમ વ્યવસ્થિત કન્ટેન્ટ છે. તો ચાલો તમને બુક બતાવું, થોડો રિસ્પોન્સ બતાવું અને ઓલા કમેન્ટ જે કરી હતી બધા ઓલા કરતા હતા ને ટૂંકમાં ગ્રુપમાં, એના આવતા તમને SS લાસ્ટમાં બતાવું, તમે જોઈ લેજો. તો આ છે કોન્સ્ટેબલ પાર્ટ 2. ટોટલ 285 પેજ છે. 6 વિભાગ ટોટલ આના પડ્યા છે. GCRT કવર થઈ ગઈ, અભિયમનો સિલેબસ હતો, વેબ સંકુલનો હતો અને GC, એ રીતના 6 વિભાગ ટોટલ છે અને 285 પેજ છે. 48 પેજના વિભાગ છે. એમાં પહેલા રહીને GCRT છે એકદમ. તમે જો GCRT આ રીતના નાખ્યું. GCRT કમ્પ્લીટ 6 થી 12 એકદમ કમ્પ્લીટ કવર કરી લીધું છે. અને એની પછી ગુજરાતનો ઇતિહાસ હશે, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ભારતની જીઓગ્રાફી, ભૂગોળ, ગુજરાત અને ભારત અને વિશ્વ. મોસ્ટ ઓફ બધું 100 પેજમાં જ છે અને એકદમ જે કાંઈ IMP આવવાની બધી વસ્તુમાં નોટ કરી વાળી છે એકદમ. અને બંધારણ એ રીતના છે. બંધારણ મોસ્ટ ઓફ બધું IMP કવર કરી લીધું છે. GK પણ એ રીતના કર્યું છે. ગુજરાતનો ઇતિહાસ છે, એના પણ 48 પેજ છે. સાયન્સ છે. ભારતનું બંધારણ